રીતના પસંદગી પ્રક્રિયા રહેશે, કેટલા દિવસ સાંભળવાના રહેશે, ત્યારબાદ સમગ્ર પ્રક્રિયા શું છે? જો કોંગ્રેસ એ સંપૂર્ણ લોકશાહીમાં માનવાવાળી પાર્ટી છે. કોંગ્રેસનો કાર્યકર બની ગયો છે. કોઈ પણ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીની કેમ ઉપરથી મૂકી દઈ અને તાલુકા જિલ્લા કે પ્રદેશ પ્રમુખ બનાવતી નથી. રાહુલજીના માર્ગદર્શનને સંગઠન સર્જન અભિયાન અંતર્ગત આજે અમદાવાદ શહેરના 800થી વધુ કાર્યકરો અને અમારા સંગઠન પ્રભારી આદરણીય બીકે હરિપ્રસાદ અને એમની ટીમની અંદર અમારા પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ, કનુભાઈ બારૈયા, બલદેવભાઈ, ગુલાબસિંહ, આજે આ તમામ લોકોને અમે સાંભળ્યા છીએ, એમના સૂચનો લઈશું. આગામી સમયની અંદર વિધાનસભા વાઇઝ મિટિંગો પણ કરીશું અને અમદાવાદ શહેરની અંદર આગામી સમયની અંદર કોર્પોરેશન અને વિધાનસભાનું જે ચૂંટણી આવવાની છે, ચૂંટણીની અંદર કોંગ્રેસ વિજેતા બને, કઈ રીતે વિજેતા બને, કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોને પસંદગી થાય અને અમદાવાદ શહેરને મજબૂત કોંગ્રેસના પ્રમુખ બને, એના માટે અમે સતત ટીમ વર્ક તરીકે કામ કરી અને પ્રયાસ કરીશું અને ટૂંક સમયની અંદર અમદાવાદનું સુંદર સંગઠન અમે રાહુલજીને જણાવીશું. કાર્યકર્તાઓ વચ્ચે જે નામો આવશે તે નામોમાંથી કોઈ રીતે પસંદગી થશે? જો જે નામો 5 થી 6 નામો આવશે એ નામોનું ક્વોલિફાઈડ ઉમેદવારોનું લિસ્ટ અમે બનાવી અને અમે રાહુલજીને પહોંચાડીશું અથવા જે અમારા પ્રદેશ પ્રભારી હોય કે અમારા પીસીસી પ્રમુખ હોય એમને આપીશું અને એના બાદ એ લોકો નક્કી કરશે કે એમાંથી કોનું સિલેક્શન કરવું.